મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ હે. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા હે આજના 7:30. બધું કામકાજમાં કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી ભાણા વિસરવાના બાકી હે, પણ પાણી ગરમ થાય અટાણ મેં શીકણા ઠામ હોય માલને કામકાજ બધું થઈ ગયું. વાહિંદા કરી નાખ્યા હે, માલને ડૂસો નાખી દીધો હે. અહીંયા સુધી ખરના પોળા પુગાડી દીધા છે. તે બધા ડૂસો ખાય છે, સાઈડમાં કરી દઈએ છીએ, કંઈક હલામો ખાય, કંઈક હલકો ખાય, બધા ભેગા ચાલુ છે માલ ડૂચો ખાવાનો. અને બીજું કે બધું કામે કમ્પ્લીટ થઈ ગયું. દોવું પાવું નાખવું એ બધું થઈ ગયું. વાગી ગયા છે આજના 8:30 અને હું સડી ગઈ જાઉં માથે. આજ આની સીડી બનાવી અને આ પ્રાઇતની સીડી બનાવીને પ્રાઇત માથે ઊભી છું. કેમ રૂમ તો કૂવો લાગે ને એટલો ઊંચો લાગે હોય. આ બીજો રૂમ, આ રૂમનો દરવાજો કાઢવો પડ્યો. આ રૂમનો દરવાજો હે જ રહ્યો. અને આ વાડી કેવી રૂપારી લાગે. આમાં ક્યાંક હતા પણ હવે ક્યાં હોય? ઓય જવાબ એ નથી દેતા. હે નહીં અહીંયા ક્યાંય તો. તમે કીમડા છો છે નહીં? હું તો કહું અહીં ક્યાંક કહે, પણ અહીં ક્યાંક નથી. પોદરા ઢળ્યા છે એટલે કદાચ ઈ બાજુ હોય, ભીહું બાજુ. જોઈ લ્યો. નીતિનભાઈ જાય છે. નીતિનભાઈ અમાર જેન્સી બેન રમે એમાં ડેલે. હા ત્યાંથી દેખી ગઈ બોલી કે હલકા કાટ. હા અંજલી રડાવતી નહીં, હાલ કહી દીધું. હો બોલ બોલી માંથી એમ કે આમ જોતા જેન્સી એ કે હલકા કાકી અંદી મને રડાવે. હાલો ઉતરો. ના 9 વાગ્યા હે ને અમારે પાણી છાંટવાનું કામકાજ હાલે એટલે સટાણું પાણી હોય. એવું હે? સરસ. હો ટાંકો પાણીનો ભરાય છે. ભીહું પાઈને આ બાજુ લઈ લીધું છે આજ. કેમ કે કાલ બપોર પછી બહુ તડકો હતો ને, ઓલી બાજુથી આ બાજુ પછી તડકો આવે ને તો ભીહું હફતી થયું. આજ અહીંયા લઈ લીધું છે. પાણી પાઇપને ખીલાઈ બદલી નાખ્યા અને કંઈક ધારી સુકાઈ જાય, એકને ઠેકાણ હોય તે કસકાણ કરે. અને અહીંયા બાઈ થયું છે 3. એ તો 3 બેસી ગયું. મોટર ચાલુ છે, પાણીનો ટાંકો ભરાય છે. પાણી સાઈટું એટલે ઠાલો થઈ ગયો. પાછું પાણી સાટું હોય ને એટલે ટાંકો ભર લઈ, પછી આ મેથીનો ક્યારો પાઈ લઈ, કુંડી ભર લઈ, એવું બધું કામકાજ હાલે છે. આજે કડિયો ન થયો, કડિયાને પગ મળાઈ ગયો એમ કહેતા હતા. અને મારે કાલે ભીહી હે ને મારે પગ ઉપર પગ દઈ દીધો. ભીહી દોતી ત્યાંથી મને અહીંયા હે ને હોજી ગયું હે. ભીહી મારા માથે સડી ગઈ હતી આખી એક. હવે અહીંયા જો આ સોલાઈ ગયું અને અહીંયા અંદર બૂડ લઈ ગયું ને ત્યાં બધું દુખે આખું હાઈટકું. કાંડા માથે પગના પગ આવ્યો ને ત્યાં આ બધું હોજી ગયું ને આ દુખે છે. હવે નાયલા રાખી તો મટી જાય. સારું જોઈએ એવું તમારે. આજના વાગી ગયા છે 2:43 અને પાણી છાંટવાનું કામ પાછું ચાલુ કર્યું છે. હમણાં કંઈ બીજું નવીન કામ નથી. હમણાં અમે બે દિવસ તો ફ્રી હોય, કેમ કે આ પકવવાનું છે ને પકવી લઈ. અહીંયા 2 પીઠિયા ચડાવવાના છે. આજે અહીંયા ઘણું સુકાઈ ગયું છે. વાહિંદા અહીંથી હજી છવારી મોડામાં બહુ ચડ્યા ને ત્યાં પાછા પોદરા કર્યા હતા બધા એકુકા. તો આ પોદરા નાખવા છે, પછી ભીહું પાઈ અહીં લેવું. આ બાજુ પવન નીકળે છે ધીરે ધીરે એટલે ટાઈટ પડે એની પહેલાં પછી લઈ લે. હું હજી તો વાર છે, જો કે 3:30 વાગ્યા પછી. પણ અટાણે તો અમારે આવું કામ હાલે છે. કેટલા અરહુડા થાય છે ત્યાંથી ઊભા પાઈ લઈએ. અચ્છા પછી આજના કેટલા ખબર 4:45 વાગી ગયા છે અને ભીહુંને પાયો ને લઈ લીધું છે. તે ડૂસો ખાય છે, કોઈને કોઈ નથી ખાત્યું ને કોઈ ધક્કાધુકી કરે. બોલ કોઈ ધક્કાધુકી કરે છે ને એવું બધું હાલે છે. આ બે હે ઉનાથી 2 હે, આ 2 ખંજવારે હે, ઓલી 2 બાધે હે. બધે એવી રીતનું મારે સેટિંગ હાલતું હોય એમાં એમ. એવું બધું હાલે છે. બાકી ડૂસો ખાઈ ગયું છે ને કંઈક ખાય છે ને એમ કરે છે. આ મેં ડમરી મૂકી દીધો છે.
ઓલી ઉનાથી બી ખાવા નથી જાતી. હા પદણું છે જ મારે આ બધાયથી બી એક આ ને એક આ એ બે તો મારે હા પદણા છે તરત બીકણા એટલે હદ હાવ આમ એક ભી ફૂફાડો મારે ને તો એ બે બી જાય તરત ભાગી જ નીકળે સીધી એવું બધું હાલે છે. ઓલી બાજુ માતાજીને પાઈ લીધા છે અને ની બાજુને વાહિંદા બધા કરીને નાખી દીધા છે. અગડી પાડેડાની જગ્યા બદલાવ નાખી છે એ બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું. વાહિંદાના લોયા ધોઈ નાખ્યા, પતરા ધોઈ નાખ્યા. આમાં બધે ભેહું બાંધી હતી બધી લઈ લીધી અને બધી જ અહીંયા બાંધી દીધી. એટલે આ ત્રણેયના ખીલા ફેરવી નાખ્યા અને ગાય નહીં. 5:30 વાગ્યા છે. કામ તમામ કરી નાખ્યું, બધું લીલું વઢાઈ ગયું, બધા માલનું થઈ ગયું. હવે માલ દોવાના છે તો જા દઈ સીધા ખાણના લોયા ભરી અમાર પાસે છે. તમે પાછા પૂગશો નહીં બાંધવામાં તો. હાલો હવે મારે ખાણના લોયા ભરી અને સીધા માલ દોવાના છે. એક તો લંગડી હાલું હું ભી પગ ઉપર પગ દઈ દીધો ને તઈનો પગ હોજી ગયો હો. એ તો વિખાઈ ગયા ભારે અહીં પુગાડી ને ધબડાટી હાલે જોઈ લ્યો. બાથણા હાલે કે હા એમ થોડું હાલે કઈ. હા કેટલા નથી હું પૂરું આ બરોબર. તો વળી મારે ફરવા જવું જો હે બરોબર. હા બરોબર હાલો ભરી આવું તો. હાલો માલને નખાઈ ગયું છે કમ્પ્લીટલી અને સાંજ પડી ગઈ છે. હવે ખાવાનું બનાવવાનું છે. માલઢોરનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.